2001ના વિનાશક ભૂકંપ દરમિયાન પણ સોમનાથ મંદિર અડીખમ રહ્યું. આનું કારણ એ છે કે સદીઓ પહેલા પણ ભારતમાં વૈદિક વિજ્ઞાન અને સમુદ્ર શાસ્ત્રનું અજોડ જ્ઞાન હતું. 26 ડિસેમ્બર 2004ની સવારે ગુજરાતના સોમનાથ નજીક વેરાવળ અને પ્રભાસના માછીમારી ગામડાઓમાં લોકો રાબેતા મુજબ પોતાની જાળ સુધારી રહ્યા હતા. સવારે 7:58 હળવો ભૂકંપ અનુભવાયો. લોકોને લાગ્યું કે કદાચ આ એક નાનો ભૂકંપ હશે, પરંતુ થોડી વારમાં જ સમુદ્રનો રંગ બદલાવા લાગ્યો. હવા ભારે થઈ ગઈ અને પછી સુનામી ત્રાટકી. વેરાવળ બંદર સંપૂર્ણપણે નાશ પામ્યું અને બધું જ દરિયામાં વહી ગયું. પરંતુ નવાઈની વાત એ હતી કે થોડા કિલોમીટર દૂર જ સોમનાથ મંદિર સંપૂર્ણપણે સુરક્ષિત હતું. ન તો કોઈ દિવાલ તૂટેલી હતી કે ન તો કોઈ પથ્થર પડ્યો હતો. 2004માં જ્યારે ASI અને IIT ગાંધીનગરે ભૂગર્ભ સ્કેન કર્યું ત્યારે તેમને એક ચોંકાવનારી શોધ મળી. સોમનાથ મંદિરની નીચે 12 મીટરની ઊંડાઈએ એક વિશાળ L આકારનું માળખું હતું. આ માળખું એક સ્તરનું નહીં પરંતુ 3 સ્તરનું હતું. 2.5 મીટર, 5 મીટર અને 7.3 મીટર. પરંતુ આ ભોંયરું કે ઓરડો નહોતો, તે સંપૂર્ણપણે કંઈક બીજું જ હતું. સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે આ સમગ્ર પાયો દરિયાઈ મોજાઓને તોડવા, તેમની ઉર્જાને વિખેરવા અને મંદિરને સ્થિર રાખવા માટે બનાવવામાં આવ્યો હતો. સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે પાયામાં પથ્થરો હોય છે જે એકબીજાને પકડી રાખે છે. જ્યારે મોજાનું દબાણ આવે છે ત્યારે તે તૂટતા નથી પરંતુ તેને ફેલાવે છે. આધુનિક કોન્ક્રીટથી વિપરીત ચૂનો, છીપ અને ગોળ ભેળવવાની આ પ્રાચીન ભારતીય તકનીક મીઠાના પાણી સાથે વધુ મજબૂત બને છે. એટલું જ નહીં, એવું બહાર આવ્યું કે પાણી બહાર કાઢવા માટે ભૂગર્ભ ગટરો છે, જેના કારણે મોજાનું પાણી અહીં અટકતું નથી અને ધીમે ધીમે નીચે વહે છે. સોમનાથ મંદિરને ધ્રુજારીથી બચાવતા પાણીની અંદર શોક ઓબ્ઝર્વર સ્તંભો પણ છે. આ જ કારણ છે કે 26 જાન્યુઆરી 2001નો વિનાશક ભૂકંપ પણ સોમનાથ મંદિરને નુકસાન પહોંચાડી શક્યો નહીં. તેનું નિર્માણ ફક્ત શ્રદ્ધા પર જ નહીં પરંતુ વૈદિક વિજ્ઞાન, વૈદિક ગણિત, વૈદિક ઇજનેરી અને વૈદિક સમુદ્ર શાસ્ત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આજે MIT, મેસેચ્યુસેટ્સ, સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકો સોમનાથના માળખા પર સંશોધન કરી રહ્યા છે, કારણ કે તેઓ સમજવા માંગે છે કે સદીઓ પહેલા ભારત પાસે આટલું અદ્ભુત દરિયાઈ જ્ઞાન કેવી રીતે હતું. સોમનાથ ફક્ત એક મંદિર નથી, તે દર્શાવે છે કે આપણા પૂર્વજો કેટલા બુદ્ધિશાળી, વૈજ્ઞાનિક અને દૂરંદેશી હતા.